પ્રીવિયસ સેશનમાં આપણે સેગમેન્ટેશન વિશે ખાલી આઈડિયા જોયો હતો કે કોને કહેવાય સેગમેન્ટેશનનું વર્ક શું. જસ્ટ અ મિનિટ સ્ટુડન્ટ. સેગમેન્ટેશનનું વર્ક શું અને કયા બેઝ ઉપર એને કેલ્ક્યુલેટ કરે છે બરાબર. તો એ બધું જ જે છે આપણે જોયું હતું. એના ચાર્ટ પાર્ટ પણ પડતા હતા કોડ વાળા ને એ બધા. જસ્ટ અ મિનિટ સ્ટુડન્ટ. એમાં હવે આપણે આગળ વધીએ તો જેમ પેજ ટેબલમાં હતું, પેજ ટેબલમાં લોજિકલ એડ્રેસ ને એવું હતું. કોને કહેવાય લોજિકલ એડ્રેસ? તો એનો કંઈક પેજ નંબર હોય પ્લસ એનો ઓફસેટ હોય, તો એ બે કમ્બાઈન થાય તો એ કેનું બનતું? પેજ ટેબલનું લોજિકલ એડ્રેસ. જે આ ઉપરની જે ચાર સ્ટેટમેન્ટ છે એ આપણે જોયા હતા કે એમાં બેઝ હોય અને લિમિટ હોય બરોબર. જેમાં શું કરતો હોય? સેગમેન્ટ બેઝ કન્ટેન ધ સ્ટાર્ટિંગ ફિઝિકલ એડ્રેસ. ફિઝિકલ એડ્રેસનું સ્ટાર્ટિંગ ક્યાં હોય? તો કે બેઝની અંદર. ફોર એક્ઝામ્પલ તરીકે બેઝની અંદર છે 2000, તો ફિઝિકલ એડ્રેસ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? એ સેગમેન્ટનું 2000 થી. એન્ડ લિમિટ બરોબર એ સેગમેન્ટની સાઇઝ ક્યાં સુધી રહેશે? ફોર એક્ઝામ્પલ તરીકે સેગમેન્ટ 1 છે એની અંદર આપણે ઇન ડિટેલ જોયું હતું વિડીયોમાં. એ વિડીયો પણ અવેલેબલ છે, તમે હજી એકવાર રિફર પણ કરી લેજો બરોબર. અને તમારો એનરોલમેન્ટ નંબર અને જે વિડીયો જોવાનો છે એ તમે ખાસ જોવો. બેઝની અંદર શું હોય? તો કોઈ સ્ટાર્ટિંગ ફિઝિકલ એડ્રેસ. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એક સેગમેન્ટ છે એમાં 1000 છે, તો એ સેગમેન્ટનું સ્ટાર્ટિંગ એડ્રેસ શું? તો કઈ 1000. બટ એ લિમિટ ક્યાં સુધી હશે? ફોર એક્ઝામ્પલ તરીકે લિમિટની અંદર છે હું એડ કરું છું 500 બરોબર. તો એ 1000 પ્લસ 500 એ ત્યાં સુધીની મારી લિમિટ રહેશે. એ આપણે પ્રીવિયસ સેશનમાં ખાલી આ એક વાતમાં જ આપણે 40 મિનિટ જેવું જોયું હતું. હવે ત્યાંથી આપણે નેક્સ્ટ સેશન તરફ આગળ જઈએ. શું કહેવા માંગે છે? લોજિકલ એડ્રેસ. તો સેમ એઝ અ પેજ ટેબલ બરોબર. સેગમેન્ટેશન એટલે કે સેગમેન્ટ ટેબલનું લોજિકલ એડ્રેસ કેના જેવું થશે? પેજ ટેબલ જેવું. પેજ ટેબલના લોજિકલ એડ્રેસમાં શું હતું? પેજ નંબર અને બીજા બ્લોકમાં શું હતું? એનો ઓફસેટ એટલે કે પી અને ડી. જ્યારે સેગમેન્ટેશન એટલે કે સેગમેન્ટ ટેબલના લોજિકલ એડ્રેસમાં શું હશે? તો કઈ સેગમેન્ટ નંબર એટલે કે એસ અને ઓફસેટ એટલે કે ડી બરોબર. તો સેગમેન્ટ નંબર એસ અને ડી એની અંદર આપણે સ્ટેટમેન્ટ જોઈએ તો સેગમેન્ટ નંબર ઇઝ યુઝડ એઝ એન ઇન્ડેક્સ ઇનટુ ધ સેગમેન્ટ ટેબલ. એક ઇન્ડેક્સિંગ માટે યુઝ થાય છે સેગમેન્ટ નંબર. ફોર એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટ માટે ઇન્ડેક્સિંગ શું? તો એનો એનરોલમેન્ટ નંબર. તો એનરોલમેન્ટ નંબર 1 2 3 કોઈનો એનરોલમેન્ટ નંબર સેમ નહીં હોય, કોઈનો એકબીજાથી હંમેશા ડિફરન્ટ જ હશે. કોઈ દિવસ એકબીજાનો એનરોલમેન્ટ નંબર સેમ હોય નહીં. તો આમાં શું હશે? તો કે સેગમેન્ટ નંબર અલગ અલગ જેમ સેગમેન્ટ પડતા હશે એમ એનો સેગમેન્ટ નંબર પણ કેવો હશે? અલગ અલગ. શું કામ? એને કારણ કે આપણે એને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકીએ એટલા માટે. રેડી? તો જે ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એ જ કહેવા માંગે છે કે સેગમેન્ટ નંબર ઇઝ યુઝડ એઝ એન ઇન્ડેક્સ ઇનટુ સેગમેન્ટ ટેબલ. એની ઇન્ડેક્સિંગ માટે, યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે સેશનને એના માટે મારે સેગમેન્ટ નંબરનો યુઝ થાય. સેકન્ડ શેના માટે છે? ઓફસેટ માટે. તો તમે જોઈએ ઓફસેટ. તો ઓફસેટ બી લોજિકલ એડ્રેસ must be between 0 and the segment B. ત્યાંથી પણ કરવું જોઈએ ઓફસેટ જે ઓલાની જેમ જ એટલે કે પેજ ટેબલની જેમ 0 થી અને સેગમેન્ટની લિમિટ જે છેલ્લી લિમિટ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે છેલ્લી લિમિટ 5000 છે તો આપણી છેલ્લી લિમિટમાં આપણી ફિઝિકલ મેમરી પણ પૂરી થઈ ગઈ એવું કહી શકાય. તો એ ફિઝિકલ મેમરી અને 0 ની બેની વચ્ચે જ મારું શું હશે? તો કઈ ઓફસેટ. એ ઓફસેટ એ 0 અને સેગમેન્ટ લિમિટની બારે મારે ક્યારેય જશે નહીં. રેડી? જો સેકન્ડ પોઈન્ટ
ત્યાંથી હવે આપણે વાત કરીએ ઇફ ઇટ ઇઝ નોટ તો અને ટેબલ એટલે કે સેગમેન્ટ લિમિટની વચ્ચે ન હોય મારું બરાબર ઇલીગલ એડ્રેસ એરર વિલ બી જનરેટેડ તો આપણને શું કહે છે કે ઇલીગલ એડ્રેસ છે એવું જ બની શકે કે આપણે જે સેગમેન્ટ આપણે ધારો કે હું એઝ્યુમ કરું કે 3001 બરોબર પણ મારી મેમરીની સાઈઝ 250 ની છે એવું આપણે એઝ્યુમ કરીએ તો 3001 નામનું એડ્રેસ છે એ આવશે જ નહીં આવશે નહીં એટલે મને શું કહી દેશે ઇલીગલ એડ્રેસ કહી દેશે ઇલીગલ એડ્રેસ કહી દીધું એટલે કે મને એરર આપી દીધી અને એ એડ્રેસ સુધી હું પહોંચી શકીશ જ નહીં પણ બટ જો લીગલ હશે એલ્સ ઇફ ઇટ ઇઝ અ વિધિન અ લિમિટ તમારી લિમિટની અંદર જ હશે ફોર એક્ઝામ્પલ કે 500 મારી કેપેસિટી છે ફિઝિકલ મેમરીની અને મારું લિમિટ હું આપું છું 100 બરોબર તો એ ઇનસાઇડ ધ 500 તો એ લીગલ કહેવાય તો એ શેના માટે શેમાં થશે તો ભાઈ એડેડ ટુ ધ સેગમેન્ટ બેઝ જેમ આપણે પેજ ટેબલમાં કરતા હતા સેમ પ્રોસિજર તમે પેજ ટેબલનું અને લોજિકલ એડ્રેસ જે છે સેગમેન્ટ ટેબલનો બંનેના વિડીયોઝ જોઈ લેજો આ હું એડ કરું પછી પણ સેમ ટુ સેમ પ્રોસિજર છે નો વિધાઉટ એની ચેન્જીસ ત્યાં પેજ નંબર આવે છે ત્યાં સેગમેન્ટ નંબર આવશે જ્યાં બેઝ આવે છે પેજ બેઝ આવે છે ત્યાં સેગમેન્ટ બેઝ આવશે ફિઝિકલ મેમરી એમ નામ રહી છે ઓફસેટ એમ નામ રહી છે જે આ ડાયાગ્રામ જે છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ ઓલમોસ્ટ ઈ પણ સેમ રહી છે રેડી તો ઈ ખાસ તમે નોટ ડાઉન કરે સ્ટુડન્ટ આપણે અહીંયા જગ્યાએ પહોંચ્યા હતા પાછું એ એક સ્ટેટમેન્ટ રિપીટ કરું છું ઇફ ઇટ ઇઝ અ વિધિન અ લિમિટ ઇટ ઇઝ એડેડ ટુ ધ સેગમેન્ટ બેઝ ટુ પ્રોસિજર ઓફ ફિઝિકલ એડ્રેસ જો એ લિમિટની અંદર હશે તો એ સેગમેન્ટ બેઝમાં એડ થશે ઇટ ઇઝ એડેડ ટુ ધ સેગમેન્ટ બેઝ ટુ પ્રોસિજર ફિઝિકલ એડ્રેસની પ્રોસિજર કરવા માટે લોજિકલ એડ્રેસમાંથી મારે ફિઝિકલ એડ્રેસ આપણે પેજ ટેબલમાં પણ ફાઇન્ડ કરતા હતા આ ડાયાગ્રામ એના જેવો જ સેમ ટુ સેમ હતું મેં કીધું હતું મોસ્ટ આઈએમપી સેગમેન્ટ ટેબલમાં પણ મેં કીધું છે કે મોસ્ટ આઈએમપી લોજિકલ એડ્રેસ સ્પેસમાંથી મારે શેમાં કન્વર્ટ કરવાનું છે ફિઝિકલ એડ્રેસ સ્પેસમાં રેડી તો સૌથી પહેલા લોજિકલ એડ્રેસ સ્પેસ સેગમેન્ટ ટેબલની વાત કરીએ છીએ તો કે પી આવશે નહીં પી ની જગ્યાએ શું આવશે એસ એસ એટલે કે સેગમેન્ટ નંબર આનું ખાસ નોટ ડાઉન કરે લોજિકલ એડ્રેસ સ્પેસ એમાંથી લોજિકલ એડ્રેસ સ્પેસમાંથી બે પાર્ટમાં ડિવાઈડ આગળ વધીએ છીએ તો એક એસ આવે છે એક ડી આવે છે એક એસ છે એ શું કહેવા માંગે છે તો કે સેગમેન્ટ નંબર જેની અંદર શું હશે તો કંઈક લિમિટ અને બેઝ તો આ એરો લઈ જવાની ટ્રાય કરું છું આ ડાયાગ્રામ કમ્પલસરી બધાએ ડ્રો કરવાનો છે અસાઇનમેન્ટમાં કે એક્ઝામમાં કે વોટેવર જગ્યાએ બરાબર હજી કાંઈ એક્ઝામ ગયા સેશનની જેમ એટલે કે ગયા સેમેસ્ટરની જેમ માસ પ્રમોશન થશે એવું કાંઈ હજી નક્કી નથી અને મે બી થશે જ નહીં એટલે એ તમે ભૂલી જ જાજો કે આપણે ઓલા વખતે પાસ થઈ ગયા હતા એટલે આ વખતે પાસ થઈ જશું બરાબર એટલે એસ એની અંદર જાય છે ઈ ટેબલની અંદર શું છે સેગમેન્ટ ટેબલની અંદર લિમિટ અને બેઝ નેક્સ્ટ બીજું શું છે તો કે ઓફસેટ તો એ ઓફસેટ ચેક કરશે ઇફ એના ઓફસેટ માટે આ ફર્સ્ટ સેમેસ્ટરનો ડાયમંડ સિમ્બોલ રેડી તમને ફ્લો ચાર્ટ આપણે કરાવ્યો હતો સી લેંગ્વેજમાં એ આ ડાયમંડ સિમ્બોલ શેના માટે યુઝ થાય તો કે કન્ડિશન ચેક કરવા માટે ઇફ ઇટ ઇઝ અ વેધર ઇટ ઇઝ ટ્રુ ધેન ઇટ gives to the it move to the yes part or true part if it is not true it is a false then it moves to the false part રેડી તો જો ઈ ડી છે ઈ ચેક કરે છે જો એ લેસ ધેન હશે તો તેની અંદર જશે એટલે કે લેસ ધેન એટલે કે લિમિટની અંદર લિમિટ સાથે જ આપણે કમ્પેરિઝન થાય છે તો ડી લેસ ધેન લિમિટ લિમિટ વધારે હશે અને ડી આપણું ઓફસેટ લિમિટની અંદર હશે તો એ ફિઝિકલ એડ્રેસ જનરેટ કરશે અધરવાઇઝ ના પાડી દેશે ત્યારે તો કે એની કન્ડિશન પણ ત્યાં નીચે લખેલી છે મેં ડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લિમિટ ત્યારે જ્યારે ડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લિમિટ ડી છે એ લિમિટ કરતા મોટો થાય અથવા તો ઇક્વલ થાય ત્યારે આપણને શું મેસેજ આવી જશે તો ભાઈ ટ્રેપ એડ્રેસિંગ એરર કે આવું એક એડ્રેસ છે નહીં રેડી તો આ એક ડાયાગ્રામ કમ્પલસરી હવે જે આ ડી અહીંથી આવ્યો છે એ એડિશન થશે જે બેઝમાંથી જે ટેબલ આવેલું હશે ઓફસેટ આવેલો હશે એની સાથે અને પ્લસ કરીને મને ફિઝિકલ એડ્રેસ અહીંયા જનરેટ થશે ડાયાગ્રામ ઇઝી છે આ ડાયાગ્રામ ઉપરથી તમે આરામથી 3-4 લાઈન લખી શકો તમારી ઓન લેંગ્વેજમાં જે મટીરિયલમાં આમાં મેં આપેલું છે એવું કમ્પલસરી તમે લખો એવું જરૂરી નથી
બરોબર, તમે તમારા ઓન વર્ડ્સમાં પણ લખો, પણ એ સ્ટેટમેન્ટ સાચા હોવા જોઈએ. ભલે તમે 5 સ્ટેટમેન્ટ લખો અને બીજા 50 લખે, જેને 50 લખ્યા એને કાંઈ ન હોય, પણ તમે 5 લખ્યા થ્રુ ધ પોઈન્ટ હોય, થ્રુ આઉટ ધ પોઈન્ટ 5 લખો પણ બેસ્ટ લખો. બરોબર, જે આમાં આપેલું છે ડાયાગ્રામમાં એ કવર થઈ જવું જોઈએ. એક્ઝામ્પલની આપણે જોશું, પણ જે મેઇન જે એડ્રેસ ટ્રાન્સલેશન છે સેગમેન્ટ ટેબલનું, એટલે કે સેગમેન્ટનું લોજિકલ એડ્રેસ ટુ સેગમેન્ટનું ફિઝિકલ એડ્રેસ, ત્યાં સુધીનું મને ખબર હોવી જોઈએ કે શું કહેવા માંગે છે. આપણે હજી એકવાર ડાયાગ્રામ જોઈ લઈએ. કમ્પલસરી ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે લોજિકલ એડ્રેસ સ્પેસ એ એરો ત્યાંથી નીકળીને બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, એક એસ અને એક ડી. એસ એટલે કે મારો સેગમેન્ટ નંબર, એ અહીંયા ઓફ સાઈડ એટલે ઉપરની સાઈડ જાય છે. અહીંયા આવે છે મારું સેગમેન્ટ ટેબલ, એટલે કે એની અંદર લિમિટ હશે અને બેઝ હશે. બીજું પાર્ટ હતો ડી, એ ચેક કરે છે કન્ડિશન કે જો એ લેસ ધેન હશે લિમિટમાં તો ફિઝિકલ એડ્રેસ જનરેટ કરવા માટે યુઝ થશે. જો ગ્રેટર ધેન હશે લિમિટ કરતા ડી, તો એ એડ્રેસિંગ એરર આપશે, ટ્રેપ કરશે. અને જો એ લેસ ધેન હશે તો એ બેઝ સાથે એડ કરી અને ફિઝિકલ એડ્રેસ સ્પેસ એટલે કે મારું ફિઝિકલ એડ્રેસ મને જનરેટ કરીને આપશે. બરાબર, આ સિમ્પલ અને સોબર સાવ પ્રોસેસ વિથ ડાયાગ્રામ કમ્પલસરી બધાને આવડવું જોઈએ. રેડી? એક આપણે એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. કન્સિડર ધ CPU generate some logical address and this address is given in the form of the segment number and offset pair such as a is equal to 2 અને 1 to 5. તો આનું સેગમેન્ટ નંબર શું હોય? પહેલો એટલે કે 2, બીજું નંબર એટલે કે મારો ડી ઓફસેટ. બરોબર, તો એમાં હવે આપણે આગળ વધીએ. ટુ ગેટ અ ફિઝિકલ એડ્રેસ કોરસ્પોન્ડિંગ ધીસ લોજિકલ એડ્રેસ. હવે આનું માટે ફિઝિકલ એડ્રેસ ફાઇન્ડ કરવું હોય પ્રેક્ટિકલી તો શું કરશું આપણે? સેગમેન્ટ ટેબલ વિલ બી સર્ચ ટુ ગેટ ધ એન્ટ્રી ફોર સેગમેન્ટ નંબર 2. હવે જે એસ છે આપણો એ અહીંયા અપ સાઈડ જાય છે અને એની અંદર સર્ચ થાય છે. અહીંયા અત્યારે એસ માં શું છે? 2 અને ઓફસેટમાં 1 to 5. તો હવે આપણે એઝ્યુમ કરીએ કે મારી સેગમેન્ટ લિમિટ છે 300 અને સેગમેન્ટ બેઝ છે 3000. બરાબર, આપણે એવું એઝ્યુમ કરીએ છીએ. So the first offset 1 to 5 will be compared with the limit value. 125 300 ની સાથે કમ્પેર થશે. જો નાના હશે તો ફિઝિકલ એડ્રેસ જનરેટ કરશે, જો મોટા હશે 300 કરતા તો મને એડ્રેસની એરર આપશે. અત્યારે 125 300 કરતા નાના છે તો મને ફિઝિકલ એડ્રેસ જનરેટ કરશે. કેવી રીતે જનરેટ કરશે આપણે આગળ જોઈએ નેક્સ્ટ સ્ટેટમેન્ટ એમાં ને એમાં. Here it is a smaller than the limit. અત્યારે શું છે? સ્મોલર છે. It means it is a valid offset. એનો મતલબ આ વેલિડ ઓફસેટ છે, કઈ એરર આપશે નહીં. So it will added to the segment base to get physical address. હવે એ જે છે એ સેગમેન્ટ બેઝમાં એડ થશે ફિઝિકલ એડ્રેસ ફાઇન્ડ કરવા માટે. ફિઝિકલ સો ધ ફિઝિકલ એડ્રેસ કેન બી ગિવન એઝ. હવે ફિઝિકલ એડ્રેસ કેવી રીતે થશે? તો 1 to 5 એટલે કે મારું આ ઓફસેટ પ્લસ બેઝ. બેઝ એટલે કે આપણે કેટલા એઝ્યુમ કર્યા હતા? 3000. તો 125 અને 3000 એટલે 3125. તો આવી રીતે મારું ફિઝિકલ એડ્રેસ છે એ જનરેટ થશે. રેડી? 3 is equal to 1 to 5 plus 3000 એટલે કે 3125. રેડી? બીજું એક્ઝામ્પલ પણ એક કન્સિડર કરી લઈ. કન્સિડર another example. Suppose a CPU generate a logical address 2 અને 400. એટલે કે CPU એ જનરેટ કર્યું એક એડ્રેસ જેનું શું છે? પેજ એટલે સોરી સેગમેન્ટ નંબર 2 છે અને ઓફસેટ 400 છે. તો હવે ચેક કરશે ઓફસેટ અહીંયા 2 આપણે મૂકીએ અને ડી માં આપણે કેટલા મૂકીએ છીએ? 400. આપણે એવું એઝ્યુમ કરીએ છીએ. તો 2 છે એ આપણે સેગમેન્ટ ટેબલમાં જશે અને એના રિલેટેડ બેઝ એડ્રેસ મને ફાઇન્ડ કરશે. ઓફસેટ એટલે કે ડી એમાં કેટલા છે? 400. એ કમ્પેર સાથે આપણી લિમિટ સાથે. તો 400 અને લિમિટ કેટલા છે? 300. તો 400 લેસ ધેન 300, 400 લેસ ધેન 300. તો એ ખોટું પડશે. તો યસ પાર્ટમાં નહીં જાય, કેમાં જશે? નો પાર્ટમાં. તો કઈ 400 ગ્રેટર ધેન લિમિટ એટલે કે 400 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 300. તો એ એડ્રેસ એરર છે એટલા માટે ફિઝિકલ એડ્રેસ જનરેટ થશે નહીં.
Again, here a segment એમાં આગળ વધીએ. Here and segment will be search and offset will compare with the limit, but the segment 2 and limit value is 300. So here offset is greater than limit. અત્યારે શું છે offset છે એ વધારે છે લિમિટ કરતા. ઓફસેટ કેટલો છે 400 ને આપણી લિમિટ છે 300 ની. 300 ની જ મેમરી છે એમાં આપણે 400 ની મેમરી સર્ચ કરીએ તો કોઈ દિવસ ન થાય. ખબર પડે છે આમાં શું કહેવા માંગે છે કે ઓફસેટની વેલ્યુ 400 છે, મારી મેમરીની વેલ્યુ 300 છે. મારા મેમરી કાર્ડ મારું 2 GB નું હોય એની અંદર હું 4 GB નું ડેટા સેવ કરાવું તો કોઈ કાર્ડમાં ન થાય. બરોબર, એ મને એરર જ આપી દઈ કે ધીસ એડ્રેસ નોટ ફાઉન્ડ. તો એ આ જ સેમ વસ્તુ કહેવા માંગે છે. Greater than the limit value, it means that is not a valid offset. એ વેલિડ ઓફસેટ નથી, વેલિડ એડ્રેસ નથી. And it reference some location outside the segment of the process. જે શું રેફરન્સ કરતું હોય outside the segment of process, એટલે કે જે સેગમેન્ટ છે આપણી મેમરી છે એની બહારનો કંઈક વેલ્યુ કઈ છે, આપણે એની અંદરનું નથી કહેતા. In this case, invalid address error will be generated. આ કેસમાં ઇનવેલિડ એડ્રેસ છે એ જનરેટ થઈને આવશે કે યોગ્ય એડ્રેસ તમે એન્ટર કરો વિધિન અ લિમિટ. રેડી? એડવાન્ટેજ જોઈ લઈ. All the segments are independent from each other, so segments can grow or shrink without affecting other segments. બધા એડ્રેસ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે એકબીજા કરતા. એની સેગમેન્ટમાં કદાચ ડેટા વેલ્યુ ઇન્સર્ટ થાય અથવા તો ડિલીટ થાય, બરોબર, તો એ એકબીજા સાથે કાંઈ લેવા દેવા નથી, એક એના ઓપરેશન્સ થાય. સેકન્ડ એડવાન્ટેજ, if the procedure or function in segment A is modified and recompiled, no other segment need to be changed or recompiled. જ્યારે તમે પ્રોસિજર કમ્પાઇલ કરશો કે સેગમેન્ટ કમ્પાઇલ કરશો તો એનો અકોર્ડિંગનો જે તમે મેમરી સેવ કર્યો હશે, ડેટા સેવ કર્યો હશે એ પણ કમ્પાઇલ થાય એવું જરૂરી રહેશે નહીં. ત્રીજો એડવાન્ટેજ, sharing of procedure and data among various processes is simple. મારે પ્રોસેસને શેરિંગ કરવી હોય કે ડેટાને શેરિંગ કરવો હોય અમુક વેરિયસ પ્રોસેસીસ, અલગ અલગ પ્રોસેસીસ સાથે, તો ઇટ ઇઝ અ સિમ્પલ. ચોથો એડવાન્ટેજ, ડિફરન્ટ સેગમેન્ટ of a single process can be given a different kind of protection. One can be read-only while other can be writable and so on. અલગ અલગ સેગમેન્ટ છે અલગ અલગ પ્રોસેસને અલગ અલગ પ્રકારના પ્રોટેક્શન પણ પ્રોવાઈડ કરતું હોય છે, જેથી એકબીજાના સેગમેન્ટ જે છે એ અલગ હોય છે. અમુક સેગમેન્ટ રીડ ઓનલીમાં હોય છે, અમુક સેગમેન્ટ રાઇટેબલમાં હોય છે, બરોબર. તો એ અલગ અલગ પ્રકારના રિસ્ટ્રિક્શન પણ આપણે આમાં આપી શકીએ. અને પાંચમો એડવાન્ટેજ, there is a no internal fragmentation. Segments are allocated exactly as much as memory is required. એક પણ પ્રકારનું ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન થતું નથી. ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન વિશે આપણે અંદાજે 3 થી 4 લેક્ચર આપણે આમાં ને આમાં જોયા હતા, વિડીયોઝ પણ અવેલેબલ છે, બરોબર. તો એ કેના રિલેટેડ હતું તો ભાઈ જેટલી મારે મેમરી જોઈતી સેગમેન્ટમાં એટલી જ મેમરી ઓક્યુપાય થશે, એકય બાઇટ વધારે પણ નહીં કે ઓછો પણ નહીં, બરોબર. તો એ પણ આપણો એક એડવાન્ટેજ છે કે મેમરી વેસ્ટેજ નથી. ડિસએડવાન્ટેજ પણ અમુક એક બે છે એ પણ જોઈ લઈ. It is still expensive or difficult to allocate a contiguous free memory to segment. ઘણી બધી વાર જે છે એ ડિફિકલ્ટ થાય છે કે અલગ અલગ મેમરી ક્યાં મારે ફ્રી છે અને એને હું અલોકેટ કરું. Some algorithm such as a first fit is required for allocation of memory. First fit, best fit, worst fit એ અલ્ગોરિધમ પણ આપણે જોયા હતા, વિડીયોઝ પણ અવેલેબલ છે, બરોબર. એ તમે ખાસ જો એ અલ્ગોરિધમ આના માટે યુઝ થાય છે, એટલા માટે એ ડ્રોબેક્સ કહેવાય. ફર્સ્ટ ફિટ અલ્ગોરિધમ ક્યાંય અલોકેટ થતો હોય તો એના મોટામાં મોટો એડવાન્ટેજ શું તો કે એ પહેલેથી બધું સર્ચ કરે. પહેલા મારે ખબર છે કે મારે 3000 સુધી બ્લોક ભરેલા છે, છતાં એ પહેલેથી સર્ચ કરે, તો ટાઈમ કન્ઝ્યુમિંગ 100% ફૂલ વધી જાય. સેકન્ડ પોઈન્ટ, એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન ઇઝ પોસિબલ. એક ડિસએડવાન્ટેજમાં આપણે શું હતું
તો કે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન થાય, બે સેગમેન્ટની વચ્ચે જગ્યા હોય તો એને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન આપણે કહેતા હતા. તો એ પોસિબલ થશે જ્યારે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન થાય નહીં, તો એ આપણો એડવાન્ટેજ હતો. External fragmentation is possible which requires a memory defragmentation or compaction. રેડી, જે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન પોસિબલ થાય છે જેનાથી શું થાય તો કે મેમરી વેસ્ટેજ પણ જાય છે અને એ મેમરીનો ક્યાંય યુઝ થતો નથી. નેક્સ્ટ સેશન આપણે સ્વેપિંગ જોશું, બટ એના માટે ફૂલ લેક્ચર આપણે જોશે. તો અત્યારે આપણે શું જોયું, એક તો સેગમેન્ટેશન, લોજિકલ એડ્રેસ. સેગમેન્ટેશનની અંદર લોજિકલ ટુ ફિઝિકલ એડ્રેસ જનરેશન, એક એનું એક્ઝામ્પલ પૂછાય એક્ઝામમાં તો પણ આવડવું જોઈએ, એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ અને એક જે છે એ ફેક એક્ઝામ્પલ. ફેક એક્ઝામ્પલ તો આપણે ન કહી શકાય, પણ આપણે ઓન વર્ડ્સમાં કહીએ ઓપરેટિંગ સિસ્ટમના વર્ડ્સમાં, તો એવું એક્ઝામ્પલ કે જેનું એડ્રેસ છે ફિઝિકલ એડ્રેસ એ ફેક હતું, એટલે એમાં શું આપણને આપી દે એરર. અને એડવાન્ટેજ 5 જોયા અને ડિસએડવાન્ટેજ 2 જોયા. રેડી, તો આજનું સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ. જો કોઈને કાંઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં ટાઈપ કરી શકે છે. કમ્પલસરી સ્ટુડન્ટ્સ ચેટ બોક્સમાં તમારો ડાઉટ હોય તો એ ટાઈપ કરો આ ટોપિકને રિલેટેડ, અથવા તો ક્લિયર અથવા તો નો ટાઈપ કરો, જેથી મને વધુ આઈડિયા આવે. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટે ક્લિયર ટાઈપ કરેલું છે. તો આ સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ સેશન માટે તમને ગ્રુપમાં લિંક સેન્ડ કરી દેવામાં આવશે.